વાવ અને સુઈગામ એપીએમસીમાં નવા ચેરમેન માટે થરાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા 18મીએ ચૂંટણી. વાવ અને સુઈગામ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને સરહદી વિસ્તારનું રાજકારણ એકાએક ગરમાયું છે. ચૂંટણી પહેલા ભાજપ પક્ષ દ્વારા થરાદ સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નિરીક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિગતો મુજબ વાવ અને સુઈગામ બંને એપીએમસી પર ભાજપનો કબજો છે. વર્તમાન બોડીની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં ફરીથી 2.5 વર્ષ માટે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવાની કવાયત શરૂ થઈ છે. થરાદ ખાતે લેવાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન સુઈગામ એપીએમસીના ચેરમેન પદ માટે પ્રદેશ નિરીક્ષકો સામે મુખ્ય 2 દાવેદારોના નામો સામે આવ્યા છે, જ્યારે વાવ એપીએમસીના ચેરમેનની રેસમાં 3 મજબૂત નામો ચર્ચાની એરણે ચડ્યા છે. આગામી 18 તારીખે બંને એપીએમસી માટે 2.5 વર્ષના કાર્યકાળ માટે સત્તાવાર રીતે ચૂંટણી યોજાશે અને વાવ તેમજ સુઈગામ માર્કેટયાર્ડને નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળશે. પ્રદેશ નેતાગીરી કયા નામ પર મહોર મારે છે તેના પર સૌની નજર ટકેલી છે.